કાળઝાળ ગરમીમાં પરિવાર સાથે આનંદ માણવાની જગ્યાને પણ નશેડીઓએ ન છોડી. રાજકોટમાં પ્રખ્યાત કૃષ્ણા વોટર પાર્ક દારૂડિયાઓનો અડ્ડો બન્યું. કૃષ્ણા વોટર પાર્ક પરિસરમાંથી ખુલ્લેઆમ દારૂની બોટલો મળી આવી છે અને નશેડીઓએ વોટર પાર્ક જેવી આનંદ માણવાની જગ્યાને પણ ન છોડી એને પણ પોતાનો અડ્ડો બનાવ્યો. કૃષ્ણા વોટર પાર્કની સુરક્ષાની વ્યવસ્થા જાણે કે રામ ભરોસે હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું. વોટર પાર્કના મેનેજમેન્ટ અને સિક્યુરિટી સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. તો કૃષ્ણા વોટર પાર્કમાં દારૂની બોટલનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તો આ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર. ભાવેશ, એક તરફ વેકેશનનો ટાઈમ ચાલી રહ્યો છે, બાળકો, મહિલાઓ, પરિવાર સાથે બધા એ વોટર પાર્કમાં આનંદ માણવા માટે જતા હોય છે અને ત્યારે કૃષ્ણા વોટર પાર્ક જ્યાં દારૂની બોટલનો વિડીયો સામે આવ્યો છે, નશેડીઓએ એ જગ્યાને પણ ન છોડી. ભાવેશ, મામલો શું છે? ચોક્કસથી અંકુર, જે પ્રમાણે હાલ વેકેશનનો સમયગાળો ચાલુ છે અને મોટાભાગના લોકો છે તે આકરા તાપમાં ગરમીમાં રાહત મેળવવા માટે અલગ અલગ વોટર પાર્ક, સ્નો પાર્કમાં જઈ રહ્યા છે. એવામાં જ્યારે રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલા કૃષ્ણા વોટર પાર્કનો એક જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જ્યાં દારૂની ખાલી બોટલ છે તે જોવા મળી છે. એટલે કે ચોક્કસ સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે વોટર પાર્કમાં પરિવારજનો સાથે લોકો છે તે મોટા પ્રમાણમાં આવતા હોય છે અને આનંદ કરતા હોય છે. એવામાં જે આ દારૂની બોટલો છે, ખાલી બોટલો છે, ત્યાં જોવા મળી છે અને તેનો વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેને લઈને અનેક સવાલો છે હાલ તો ઉભા થઈ રહ્યા છે, કારણ કે કૃષ્ણા વોટર પાર્ક છે તે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલો છે અને અહીંયા મોટા પ્રમાણમાં લોકો છે તે જતા હોય છે અને સૌથી જૂનો આ વોટર પાર્ક છે તે માનવામાં આવે છે. સૌરાષ્ટ્રનો સૌથી જૂનો વોટર પાર્ક છે તે માનવામાં આવે છે અને એવામાં અહીંયા જ આ પ્રકારે દારૂની મહેફિલો થતી હોય અને ત્યારબાદ લોકો છે તે વોટર પાર્કમાં જતા હોય તે પ્રકારને ક્યાંક વાત છે તે સામે આવી રહી છે અને તેને જ લઈને જે વોટર પાર્કની તંત્રની કામગીરી છે તેને લઈને અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે. જી અંકુર. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.